ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર ફટાફટ. હવે કાલે આપણે શું જોયેલું, અત્યાર સુધીમાં શું જોઈ ગયા? ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરેલું આપણે. હવે એમાં ટૂંકા દાખલા જોઈ ગયેલા, આમનોંધવાળા દાખલા જોઈ ગયેલા, અને હવે આપણે મોટા 8 માર્કના દાખલા સ્ટાર્ટ કરેલા. એનામાં આપણે પહેલો, બીજો અને ત્રીજો દાખલો જોઈ ગયા. હવે આજે આપણે શું જોવાના છે? દાખલા નંબર 4. શું છે આનામાં? ભાઈ આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. આનામાં શું થતું છે? બધામાં સેમ જ સ્ટોરી હશે કે ભાઈ અત્યાર સુધી આપણે ધંધો કરતા આવ્યા, આજે આપણે બે નક્કી કર્યું આસ્થા અને આના કે નવું આપણે કોઈ એક ત્રીજાને એડ કરીશું, અને કાલે સવારથી કોઈ એક નવો આવવાનો છે તો કાલે એરો આવે એની પહેલાં આજે આપણે શું કરી નાખીએ? બધી મિલકત અને બધા દેવાનું શું કરી નાખીએ? પુનઃમૂલ્યાંકન. તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું પડશે. અને પ્રવેશના દાખલામાં કયા કયા ખાતા બને પહેલાં તો રિવાઇઝ કરીએ આપણે. પ્રવેશના દાખલામાં સૌથી પહેલું બને પુનઃમૂલ્યાંકન ખાતું, પછી એની નીચે ભાગીદારોના મૂડી ખાતા, પછી અહીંયા અને પછી આમ નોંધ, અને અહીંયા ગણતરી કરી લઈશું. ખ્યાલ આવ્યો? એટલે ટોટલ એમ જોવા જઈએ તો 4 ખાના બને અને 5મી આમ નોંધ. તો એનો મતલબ એવું કે આપણે પહેલા ખાના ભૂલી જવાના ચેપ્ટર 2ના, એના બી એકવાર યાદ કરી લો. કયું કયું ખાતું બનતું? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારના મૂડી કાતો ચાલુ, અને પછી પાકું સરવૈયું. એનામાં કોઈ આમ નોંધ આવતી? ના, નહીં આવતી. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, આનામાં કોણ છે? આસ્થા અને આહના છે. ત્રીજું કોણ એડ થતું છે? સોનું. બરાબર. હવે એક કામ કરીએ, પહેલાં તો મેં ખાના દોરી લેમ ફટાફટ, પછી આપણે વાંચીને પછી સોલ્વ કરીએ. ચાલો, અહીંયા આપણા ખાના દોરીને રેડી થઈ ગયા. હવે આપણું કામ શું હોય રહ્યું છે? દાખલો આપણે ક્યાંથી શરૂઆત કરીએ? હવાલાથી. તો જોઈએ શું થતું. એની પહેલાં હવાલાની ઉપરની લાઈન વાંચો. 1 મિનિટ ભાઈ, જેટલા બી ઓનલાઈન જોતા છે, આ જે દાખલો છે ને 471 પેજ પર છે. લિંક જે આપી છે ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરો, એમાં 71 પેજ પર ચોથો દાખલો કરાવતા છે આપણે હમણાં. ચાલો, શું કીધું છે હવાલાની ઉપર? તારીખ 1/4/2017થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે પ્રવેશ કરીને નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. બરાબર. હવે સોનું મૂડી પેટે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. હવે બધાને મેં છે ને એક એક કરીને હવાલો પૂછાય, એણે મને એન્ટ્રી કહેવાની. બરાબર. તો હાલમાં શું થતું છે આનામાં? સોનું 2 વસ્તુ લાવી રોકડ. કઈ? રોકડ અને પાઘડી. બરાબર. તો જાગૃતિ શું થશે એની એન્ટ્રી? હવે આનું શું કરવાનું? હવાલાની અસર સૌથી પહેલાં આનું શું કરવાનું? મેં આમ નોંધ કરવાની. આમ નોંધ શું થાય? રોકડ ખાતે તે સોનુના મૂડી ખાતે. આનામાં ભાઈ ક્લિયર દેખાતું નહીં હશે, એડજસ્ટ કરી લેજો થોડુંક ઝૂમ કરીને. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ટોટલ કેટલા રોકડા આવ્યા આપણી પાસે? 80 અને પેલા 7 એટલે 87,200. તો અહીંયા 87,200. એમાંથી મૂડીના છે 80,000 અને પાઘડીના છે 7,200. આ પહેલી આમ નોંધ આપણી થઈ ગઈ. ચાલો, હવે બીજી આમ નોંધ કરવી પડે આનામાં? કરવી જ પડે ને. જે લોકો ઘરે લઈ જતા હોય ને તો ત્રીજી આમ નોંધ કરવાની. 2 ફિક્સ છે. ખ્યાલ આવ્યો? હા, બીજી ક્યારે નહીં થાય? જો એ પાઘડીની ખાલી મૂડી લાવેલો હોય તો શું કરવાનું? એક જ. પણ પાઘડી બી લાવ્યો ને તો આ પાઘડીને જમા રહેવા દેવું દુકાન પાસે, એને શું કરી નાખવાની? ઉધાર. તો જે જમા કર્યું તે ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે ભાઈ તે કોને આપવું? આ જે ત્યાગ કરે ને. તો આપણે શું શોધવું પડશે? ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ત્યાગનું સૂત્ર શું છે? કયા મહિનામાં ત્યાગ કરીએ આપણે? જૂન મહિનામાં. તો ત્યાગનું સૂત્ર આપણે લગાવીએ. ત્યાગ બરાબર જૂના, એટલે જૂનું માઇનસ 9. જૂનું માઇનસ 9. હવે કેવી રીતે નક્કી કરીએ? તો ભાઈ આસ્થા અને આનાનું આપણને જૂનું પ્રમાણ ખબર છે. એકવાર ચેક કરો ફટાફટ, ખબર છે કે નથી? અચ્છા, નથી આપ્યું. અને પછી નવું પ્રમાણ આપ્યું છે આપણને. બીજો જ હવાલો જોઉં, એનામાં શું આપી દીધું આપણને?
હવે મને એક વસ્તુ કહ્યું, જૂનું પ્રમાણ તો આપ્યું નથી, તો મેં શું હવે માનવાને નથી આપ્યું તો માની લેવાનું, સેમ વેચતા હતા. ખ્યાલ આવ્યો? તો અહીંયા પહેલાં મેં કોષ્ટક બનાવી કાઢું, તો અહીંયા નવું અને અહીંયા જૂનું. બરાબર. કોણ કોણ છે? આસ્થા, પછી આહના, પછી સોનું. ખ્યાલ આવ્યો? 3 જ જણી છે. આસ્થા અને આનાનું જૂનું પ્રમાણ શું હતું? આપણે નવું જૂનું લખી દીધું. એની જગ્યાએ આપણે શું કરી દઈએ? જૂનું જોઈએ ને તો આપણે જૂનું રાખીએ, જૂનું, અને પછી જૂનું કેટલું હતું? આસ્થા અને આનાના 1 1. તો બંનેના છેદમાં કેટલા આવશે? એટલે 2 માંથી 1 આના ને 1 આનો. ખ્યાલ આવ્યો? અહીંયા ડેશ. જૂનામાં સોનું તો હતી જ નહીં. નવામાં નવું પ્રમાણ શું છે એ લોકોનું? 4 3 3. હા ને? તો 4 3 અને 3. તો મને કહેજો હવે બધાના છેદમાં કેટલા આવશે? 10. ખ્યાલ આવ્યો ને? ચાલો ભાઈ, નવું ને જૂનું પ્રમાણ બધું મળી ગયું આપણને. કોઈ ત્યાગ કર્યો હશે? જે જૂના હશે તે લોકોનો ત્યાગ શોધું ને મેં. તો સૌથી પહેલી છે આસ્થા. આસ્થાનું શું કરું મેં? તો જૂનું માઇનસ 9. આસ્થા, તારું જૂનું કેટલું છે? 1/2. માઇનસ 9 કેટલું છે? તો આનું શું થશે? અહીંયા જ લખી, ના અહીંયા જ લખી કાઢીએ, એની નીચે જ. તો ભાઈ અહીંયા કેવી રીતે કરવાનું? વચ્ચે સાઈન કોની છે? તો સામે સામે માઇનસ કરી નાખું કે ચોકડી ગુણાકાર. તો 10 દુ 20, વચ્ચે સાઈન માઇનસની. 10 એકુ 10, 4 દુ 8. તો અહીંયા કેટલા જશે? 8 10 માંથી 8 ગયા તો 2. 2 ના છેદમાં 20. એટલે આનું તો મળી ગયું આપણને, 2 ના છેદમાં 20. હવે કોની વાત કરીએ? આહના. ભાઈ આના તારું જૂનું કેટલું છે? 1 ના છેદમાં 2. માઇનસ 9 કેટલું છે? 10. એટલે સેમ વસ્તુ, 10 દુ 20, વચ્ચે સાઈન માઇનસ. 10 એકુ 10 અને 2 3 જ છે ને, 2 તાલી 6. એટલે 10 માંથી 6 જાય તો 4 ના છેદમાં 20. આના છેદમાં 20, આના છેદમાં 20. છેદ સરખા છે એટલે કે 2/4. એનો આના કરતાં આનું કેવું છે? ડબલ. એટલે 1/2 લખાય મારાથી. આને નાનું સ્વરૂપ કરી નાખ્યું. તો આસ્થા અને આનાનું ત્યાગનું પ્રમાણ કેટલું છે? બરાબર. તો મને હવે કેવું, જ્યારે નવી પાઘડી જે આવેલી છે ને 7200, એ કોણ લઈ જશે? આસ્થા અને આના કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણ, એટલે કે 1/2 ખ્યાલ આવ્યો? તો હવે આપણે શું લખીશું? પાઘડીનું પ્રીમિયમ ઉધાર કર્યું ને તે આસ્થાના મૂડી ખાતે અને આનાના મૂડી ખાતે 7200. 7200 ના કેટલા ટુકડા કરવા પડશે? 3. આ વેચતા તો આવડે ને? એટલે એક ટુકડો આવ્યો 2400નો. તો આસ્થાનો એક ટુકડો 2400નો અને આનો 4800નો. ખ્યાલ આવ્યો ને? આ બે જામનો થશે. જોઈશું જો આગળ એ લોકો ઘરે લઈ જતા હોય તો એ બી કરી નાખીશું. ખ્યાલ આવ્યો? કોઈ ઘરે લઈ જાય છે પૈસા? ના, નથી લઈ જતું. તો હવે શું કરીએ? અહીંયા આપણો હવાલા નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો. હા, એમ કે આ તો ખાલી આમનોંધ કરી રહ્યા. આમનોંધની શું કરવાની? ખતવણી. તો સૌથી પહેલાં શું કરવાનું? રોકડ ખાતામાં, રોકડ ખાતાની ઉધાર બાજુ. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળા બંનેના નામ. તો અહીંયા એક લીટી છોડીને સોનુના મૂડી ખાતે કેટલા? 80000. અને પછી પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 7200. ખ્યાલ આવ્યો? હવે સોનુના મૂડી ખાતાની જમા બાજુ. તો ભાઈ મૂડી ખાતાની જમા બાજુ સામેવાળો કોણ છે? એક લીટી છોડીને લખું મેં, રોકડ ખાતે. કોના ખાનામાં? કેટલા? રકમ કોની? પોતાની. એટલે કેટલા? સરસ. જો એકવાર ખતવણી પાછી એકવાર શીખ. આપણે આની ખતવણી કરતા છે ને, તો સોનુનું મૂડી ખાતું કઈ બાજુ છે? જમા બાજુ. તો આપણે બી મૂડી ખાતાની કઈ બાજુ ગયા? પણ નામ અહીંયા કોનું લખવાનું? સામેવાળાનું. તો સામે કોણ છે? તો રોકડ લખી. પણ અહીંયા રકમ કોની લખવાની? નામ સામેવાળાનું, રકમ પોતાની. ખ્યાલ આવ્યો?
ચાલો અહીંયા થઈ ગયું આનું. ચાલો હવે પાઘડીના પ્રીમિયમ ખાતું આપણે બનાવેલું છે તો એને જવા દો. પાઘડીના પ્રીમિયમ ખાતું આપણે બનાવેલું છે તો આને બી જવા દો. બરાબર. હવે કોણ છે? આસ્થાના અને આહનાના મૂડી ખાતે. આ બંનેના મૂડી ખાતા શું છે? જમા છે ને, તો આપણે બી જતા રહીએ જમા બાજુ. તો આસ્થા અને આહનાના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળો કોણ છે ભાઈ? તો અહીંયા મેં લખું પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા 2400 અને 4800. ક્લિયર? ચાલો ભાઈ આ બી પૈતું આપણું. અહીંયા હવાલા નંબર 1 કમ્પ્લીટ. હવાલા નંબર 2 બી થઈ ગયો ને આપણો, નફા નુકસાનનું નવું પ્રમાણ. હવે શું છે? હવાલા નંબર 3. પૃથ્વી કહેતો મને. અચ્છા, અહીંયા શું થયું ખબર તમને? આ હવાલો વાંચીને એક નવી વસ્તુ જો ખબર પડી. ફૂલ ધ્યાન આપજો. હવે આ તમે પહેલી વખત 12મામાં ભણવા જતા છો, બરાબર? તો ફૂલ ધ્યાન આપજો, કારણ કે પહેલી વખત છે. પહેલી વખતમાં કોઈ બી વસ્તુ અઘરી જ લાગે. આપણા દાખલામાં શું કીધું છે ખબર? આખા દુકાનની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું આજે? એટલે આ 40,000 શું આખા દુકાનની પાઘડી છે? હા કે ના? ફટાફટ એકદમ ક્લિયર જવાબ જોઈએ મને, બાકી મૂકી દે ભણવાનું. કેટલાની આખા દુકાનની પાઘડી કેટલાની છે? એમાંથી 100નું નવી આવતી છે. આખા દુકાનમાંથી 100નો ભાગ કેટલો છે? 3/10. બરાબર. એટલે 4, 3, 3 એટલે ટોટલ 10 ટુકડા થતા ને, એટલે એના છે ને 3/10 ભાગ છે એનો. ખ્યાલ આવ્યો? તો એના ભાગની પાઘડી કેટલી થાય? તો અહીંયા ભાઈ 100ના ભાગે કેટલા રૂપિયા લેવાના નીકળે આપણને? ખ્યાલ આવ્યો? તો 12,000 100ને આપણે કીધું કે 100 તારા ભાગની પાઘડી કેટલી છે? 12,000. 100 કેટલા રૂપિયા રોકડા આપણને આપી દીધા પાઘડીના? 7,200. તો 12,000 - 7,200 કેટલા રૂપિયા હજુ લેવાના બાકી આપણા? 4800. ખ્યાલ આવ્યો આનામાં? હવે શું કરીએ? તો હમણાં હાલ પૂરતું આપણે દુકાન, પેલા બે છે ને આસ્થા અને આના આપણી પાસે આવશે, દુકાન પાસે. આપણે દુકાન છે, આપણે પેલીને કહીશું ભાઈ તું 4800નું શું કરવાની? તો એ કે હા આપા એમ તેમ. તમે કંઈક કામ કર, તારી મૂડીના તું કેટલા લાવેલી છે? મૂડીના કેટલા લાવેલી છે? તો મેં શું કહેવા ખબર? તારા 80,000માંથી મેં 4800 કાપી લેવું અને આ બંનેને હાલમાં આપી દેવું. તું લાવશે ત્યારે તારા મૂડીમાં નાખી દેજે. ખ્યાલ આવ્યો ને? શું થયું દુકાનમાં? પૃથ્વી ખ્યાલ આવ્યો? શું કર્યું આપણે? આપણે એને કીધું ભાઈ 4800 હજુ લેવાના બાકી. એ કે હા આપી દેવા, એમ કરા તેમ કરા. મેં કીધું એક કામ કર, તારી મૂડી પડેલી છે ને 80,000, તારી મૂડીમાંથી 4800 મેં શું કરું? કાપી લેવું અને કોની મૂડીમાં નાખી દેવાના? કેમ? આસ્થાને આનાને પાઘડીનું પ્રીમિયમ અધૂરું આપેલું છે ને તે પૂરું, અને એ લોકોની મૂડીમાં શું કરી દઈશું? એડ. કયા પ્રમાણમાં? સરસ, અહીંયા લપસી ગયા. જૂના પ્રમાણમાં. આપણે પાઘડીનું પ્રીમિયમ કયા પ્રમાણમાં આપીએ? અહીંયા પાઘડીનું પ્રીમિયમ આ હતું 7,200, તે કયા પ્રમાણમાં આપેલું? હું દિમાગની જૂના કરતો છે. આપણે આ બીજી આમનોન કેટલી વાર કરી? આલા જે પાઘડીનું પ્રીમિયમ આવતું, બરાબર, રોકડ આવતી આપણી પાસે. શેની રોકડ આવતી દુકાન પાસે? એક તો મૂડી અને એક આટલું તો ખબર છે ને, જ્યારે કોઈ નવો મેમ્બર આવે ત્યારે બે વસ્તુ લઈને આવે, એક તો મૂડી, બીજું પાઘડી. તો નવો મેમ્બર શું લઈને આવ્યો? બે વસ્તુ. તો મૂડી કોની પાસે રહી? મૂડી કોને આપે? પેલો નવો જે મેમ્બર આવે તે કોને મૂડી આપે? તો દુકાન જમા જ રાખશે મૂડીને. તો ભાઈ મૂડી રાખ, અમને વાંધો નથી, પણ પાઘડી કોની માટે લાવેલો છે? જે લોકોએ એની માટે ત્યાગ કર્યો ને, એ લોકોને એઝ અ ગિફ્ટ આપવા માટે એ શું લાવ્યો? હવે એ છે ને પૈસા લાવ્યો કોની માટે? કે ભાઈ તમે લોકોએ મારી માટે ત્યાગ કર્યો, પણ એ પૈસાને એમ એક ગિફ્ટ આપ્યું, પણ એ ગિફ્ટને એ લોકોએ શું નામ આપી દીધું? પાઘડી. ખ્યાલ આવ્યો? એવું માની લો કે શું નામ આપી દીધું એને? અને પૈસા બી એટલા જ લાવે કે જેટલી તારી ઓકાત હોય. ખ્યાલ આવ્યો? હવે પેલો શું કહેશે? વિચારો, એક વસ્તુ સમજો કે કોઈ નવો મેમ્બર આવ્યો અને મેં નવો મેમ્બર છું, મને જો અચાનક ધીરુભાઈ અંબાણી બોલાવી લઈ કે ચાલ તને મેં પાર્ટનર બનાવું, તો મેં પાઘડી કેટલી લઈ જવા? જેટલું એ લોકોની, એટલે મેં કેટલા રૂપિયા એ લોકોને ગિફ્ટ લઈ જવા? ભાઈ તારી જેટલી વેલ્યુએશન છે, તું બહુ મોટો ખતરનાક કરોડપતિ છે, તમારે પાઘડી બી એ હિસાબથી આપવી પડશે ને. એટલે જેટલી આખી દુકાનની પાઘડી હોય તમારી, રિલાયન્સ માની લો એક દુકાન છે જીઓ, તો આખી દુકાનની ભાઈ તમારી જેટલી વેલ્યુ છે એટલી મેં મારા એમાંથી તમે મને કેટલો ભાગ આપતા છો, તો એટલા ભાગની આલ્યો મેં તમને શું આપું? ગિફ્ટ.
એટલે એ ગિફ્ટને નામ શું આપ્યું આપણે? પાઘડી. તો મેં એટલું જ મોટું ગિફ્ટ આપા એ લોકોને, અને અચાનક કોઈ ચાની દુકાનવાળો, ચાની ટપરીવાળો મને બોલાવી લે કે તું મારામાં પાર્ટનર ચાલ, તો મેં એની માટે એટલું મોટું ગિફ્ટ લઈ જાઓ. એટલે મેં કેવી રીતે ગિફ્ટ આપું? એ લોકોની ઓકાત જોઈને. ભાઈ આ બહુ મોટી પાર્ટી છે તો એને ગિફ્ટ બી કેવું આપીશું આપણે? મોટું. બરાબર. આ નાની પાર્ટી છે, એમાંથી મને કેટલુંક મળવાનું, એટલે નાનું ગિફ્ટ. ખ્યાલ આવ્યો? તો સેમ એવી રીતે ગિફ્ટ આપે તો શું જોઈને આપે? પાઘડી જોઈને. હા, એટલે ઓકાતનું બીજું નામ શું છે? પાઘડી. તો પાઘડી જોઈને જ ગિફ્ટ અપાય. તો ગિફ્ટ આપતા હતા ને એ ગિફ્ટને શું નામ આપી દીધું હવેથી? પાઘડી. તો આ પાઘડી કોની માટે છે? દુકાન માટે છે? નથી. કોની માટે છે? જે લોકોએ જૂના ભાગીદારોમાંથી બી જેણે ત્યાગ કરેલો છે એ લોકો માટે. તો આ પાઘડીને એટલે આપણે જમા નથી રહેવા દેવા. અને મૂડીને કેમ જમા રહેવા દેતા છે? દુકાન આ તારી છે, તારી પાસે જમા રાખ, પણ આ પાઘડી એની પાસે જમા રખાય આપણાથી? તો એ પાઘડીને આપણે પાછી ખેંચીને શું કરી દઈએ? ઉધાર. અને એ પાઘડીના પૈસા પાછા કોના મૂડી ખાતામાં નાખી દઈએ? જે લોકોએ ત્યાગ કરેલો હોય એના ખાતામાં. ખ્યાલ આવ્યો ને આનામાં? તો ભાઈ આ પાઘડી છે ને જે પાછી ખેંચી લી અને આ લોકોના મૂડી ખાતામાં નાખી લીધી એ અધૂરી હતી. હજુ પૈસા આપણે લાવ્યા, પેલીના ખાતામાંથી જ કાઢ્યા આપણે, અને આ લોકોના હવે ખાતામાં પાછા નાખીશું. કયા પ્રમાણમાં આપવું? ભાઈ જે જેટલો ત્યાગ કર્યો એને એટલે આ પાઘડી બી આપણે એવી રીતે જ આપતા હતા ને? બરાબર. તો આનામાં મેં કહેતો હતો કે આપણે ત્યાગના પ્રમાણ, તું નવું પ્રમાણ કરતો હતો, એટલે આ બધી રામકથા કીધી મેં. ખ્યાલ આવ્યો? આ કયા પ્રમાણમાં આપીએ આપણે પાઘડી? ત્યાગના પ્રમાણમાં. જે ત્યાગ કર્યો એ લોકોને જ ગિફ્ટ મળશે ને, બધાને ગિફ્ટ આપીશું આપણે. ચાલો, આ ક્લિયર? હવે મને કેવું, આ 4800 રૂપિયા લેવાના બાકી ને, કેવી રીતે લેવું? એના મૂડીમાંથી અને પેલા લોકોની મૂડીમાં. ખ્યાલ આવ્યો? પણ કોની મૂડી ખાતું ઉધાર? પેલા બે લોકોના મૂડી ખાતામાં જમા થશે કે ઉધાર? તો આ જે સોનું છે જે નવી આવતી છે એના મૂડી ખાતામાં શું કરી દેવું મેં? એટલે જમા કરું કે ઉધાર કરું? એટલે આ બંનેના મૂડી ખાતામાં તો જમા કરી દેવું, પણ પેલીના મૂડી ખાતામાં શું કરી દેવું? ઉધાર. તો આપણી આમનોંધ શું થશે? સોનુના મૂડી ખાતે. ચાલો હઈશ. ખ્યાલ આવ્યો આનામાં? સમજી ગયું? મગજમાં બેસી ગયું આખું? નિયમ જ પડે, પાછું કરાવો. સોનુના મૂડી ખાતે ઉધાર. તે પેલા બંનેના મૂડી ખાતામાં શું કરી દઉં મેં? કોણ કોણ છે પેલા બે? તે આસ્થાના મૂડી ખાતે અને તે આનાના મૂડી ખાતે. હવે એક પ્રશ્ન હજુ ઉદ્ભવશે કે આ 4800 રૂપિયામાંથી આસ્થાને કેટલા આપું ને આનાને કેટલા આપું? આ લોકોનું ત્યાગનું પ્રમાણ યાદ છે? શું હતું? 1:2. અહીંયા આપણે ગણતરી કરેલી ને, 1:2. તો હવે આ 4800ના બી કેટલા ટુકડા કરું મેં? એક આને આપવાનો છે, બે આને આપવાના છે, એટલે ટોટલ 3 ટુકડા. કેટલા આવશે? આસ્થાને 1600 અને આને 3200. ખ્યાલ આવ્યો? ક્લિયર? હવે આ આપણો ત્રીજો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. આ તો ખાલી આમનોંધ લઈ ગયા. આમનોંધની શું કરવાની? ખતાવણી. તો મને કેવું, સોનુની મૂડી ખાતું કઈ બાજુ જતું છે? તો આપણે બી સોનુના મૂડી ખાતામાં કઈ બાજુ જઈશું? ભાઈ મૂડી ખાતાની ઉધાર બાજુ સોનુના ખાનામાં. સામેવાળા બંનેના નામ. એક જણ હોય તો એકનું, બે હોય તો? તમે ખતાવણી કદાચ 11માં નહીં કરી હોય તો હમણાં શીખી જજો. સોનુના મૂડી ખાતાની કઈ બાજુ ગયા આપણે? સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ. સામેવાળાનું નામ. તો સામેવાળા તો કેટલા જણા છે? તો બંનેનું નામ લખવું પડશે. કોના ખાનામાં? તો અહીંયા સોનુના ખાનામાં. બરાબર. બંનેનું નામ કોણ કોણ છે? આસ્થા અને, તો આપણે લખીશું આસ્થાના મૂડી ખાતે અને આનાના મૂડી ખાતે. રકમ કેટલી કેટલી છે? 1600 અને આ મને કેવો આખી આમનોંધની ખતવણી થઈ ગઈ કે એક જ બાજુની થઈ? હવે આ બેની બી ખતવણી કરી દી ને, જમા બાજુની. આસ્થા અને આનાના મૂડી ખાતું કઈ બાજુ જતું છે ભાઈ? બરાબર. તો આપણે બી ક્યાં જઈશું? ખ્યાલ આવે છે ને જાગૃતિ? આસ્થા અને આનાના કઈ બાજુ મૂડી ખાતાની કઈ બાજુ જઈશું? નામ કોનું? એકલી જ છે તો એનું એકલીનું નામ લખી દેવું, સોનું. આસ્થાના કેટલા અને આહનાના કેટલા? 1600 અને આ વસ્તુ તમને હમણાં આવડશે, ઘરે જઈને ભૂલી જશો. એટલે મેં અહીંયા આપણે કરીશું, મેં ફોટો ક્લિક કરી લેવા. તમારે ક્યાંથી કરવાનો એ દાખલો? પછી ઘરેથી જાતે ટ્રાય કરજો આ વસ્તુ. બીજું બધું તો કંઈ નહીં, આ ખાલી ખતવણી જાતે ટ્રાય કરજો ઘરે જઈને. ચાલો, આ બી પતી ગયું આપણું. હવે આપણો 3 હવાલા કમ્પ્લીટ. ચોથા હવાલા પર આવો.
કામદાર વળતરનો દાવો 3200 મંજૂર થયો. આપણી પાસે ટોટલ કામદારનું ભંડોળ કેટલું છે? હવે આ હવાલો બી તમે પહેલી વાર જોવાના છે, તો ઓબ્વિયસલી નહીં જ આવડતો હશે, તો પહેલી વારમાં જ એવી રીતે ધ્યાન આપો કે બીજી વાર સાંભળવાની જરૂર નહીં પડે. કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ તમે પહેલી વાર નામ સાંભળ્યું. આનો મતલબ શું થાય કે ભાઈ આપણા ત્યાં બહુ બધા કામદારો કામ કરે, ઇન કેસ કોઈના હાથ પગ કપાઈ જાય તો આપણે એ લોકોને પૈસા આપીશું, 10 લાખ રૂપિયા આપીશું, બરાબર? કે ઇન કેસ કોઈની હાથે કંઈ ખબર, તમે ઘણીવાર સાંભળ્યું હશે, કશે પુલ તૂટી જાય ને લોકો મરી જાય ને તો પેલો પ્રધાનમંત્રી એને 2-2 લાખ રૂપિયા પીડિતોને આપે, 3-3 લાખ રૂપિયા આપે. આ ક્યાંથી આપે? જે રાજકોષ પડેલો હોય, જે ખજાનો પડેલો હોય ને, એ પૈસામાંથી કાઢીને થોડા થોડા આપી દે. આ પૈસા કેમ આપે? પૈસાથી હું માણસ પાછો આવી જાય? પણ ના, એ માણસ પોતાની જાનનું જોખમ નાખીને કામ કરતો છે, બરાબર? એ આપણા લીધે મર્યો, આપણા ત્યાં કામ કરતાં તો એના પરિવારને આપણે કંઈક તો સહારો આપવો પડે ને. તો એના કારણે આપણે શું આપીએ એ લોકોને? જો કોઈની સાથે અકસ્માત થાય તો અમુક નક્કી કરેલી રકમ આપણે એ લોકોને આપીશું. તો આપણી પાસે અચાનક હું પૈસાનું ઝાડ છે કે આપણે તરત આપી દઈશું એ લોકોને? તો આપણે શું કરીએ કે ભાઈ દર વર્ષે તમે લોકો પૈસા કમાઓ તો થોડા થોડા પૈસા આપણે કાઢીને ક્યાં નાખીએ? એક ગુલ્લકમાં. એ સ્પેશિયલ કોની ગુલ્લક છે? કામદાર લોકો હાથે અકસ્માત થાય તો એ લોકોને પૈસા આપવા માટેની ગુલ્લક છે. આ ગુલ્લકમાંથી મેં બીજા મારા ઇતર ખર્ચા મેં કરી શકું? પાણીપુરી ખાઈ શકું એ પૈસામાંથી? કંઈ જ નહીં કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો એ પૈસા પર કોનો હક છે? ખાલી કામદારોનો. અત્યાર સુધી આપણે એવું જોયેલું કે કોઈ દિવસ કોઈને હાથે કંઈ અકસ્માત થયો ને એના પૈસા આપ્યા હોય? આજ સુધીના દાખલામાં એવો કોઈ કિસ્સો નહીં આવેલો ને. હવે એક કિસ્સો આવ્યો. જો આપણી પાસે ગુલ્લકમાં એવી ગુલ્લક હતી કામદાર વાળી, એનામાં કેટલા રૂપિયા હતા? જો અહીંયા આપણને આપેલું જ છે મૂડીની નીચે, કારીગર વળતર અનામત 4000. હવે જોજો 4800 રૂપિયા ગલ્લામાં પડેલા છે. એનામાંથી ચોથા હવાલામાં શું અનર્થ થઈ ગયું? કામદાર વળતરનો દાવો 3200 મંજૂર થયો. એટલે 3200નો દાવો મંજૂર થયો એટલે 3200નો ખરેખર કોઈની હાથે અકસ્માત થયો ને એને હવે 3200 આપવા પડશે. મંજૂર થઈ ગયા 3200 રૂપિયા આપવા પડશે એમ. દાવો મંજૂર થઈ ગયેલો છે, આપણે આપી દીધા છે ખિસ્સામાંથી કાઢીને, કે ખાલી દાવો મંજૂર થયો. જે લોકો ખિસ્સામાંથી કાઢીને આપી દેતા ને તો એ લોકો કહેતે જ કે રોકડા ચૂકવ્યા. પણ આ તો શું થયેલું છે? ખાલી દાવો મંજૂર થયો. એટલે આપણી એક લાયબિલિટી, એટલે કે આપણી એક જવાબદારી ક્રિએટ થઈ ગઈ. આપણી જવાબદારી બની ગઈ ને. તો જવાબદારી બાજુ લખવો પડશે આ દાવો. કોઈ બી દાવો મંજૂર થાય, ખબર આપણને પેલો કોર્ટ આપણને હુકમ કરી દી, પેલું ચેક ન કરાઈ જતો, કાં તો આપણે માલ પૂરો નહીં પાડતા ને કોર્ટ આપણને ઓર્ડર કરતી, યાદ છે? તો એનામાં બી આપણે દાવો મંજૂર થતો તો ક્યાં લખતા આપણે? જવાબદારી બાજુ. તો આ દાવો બી આપણે ક્યાં લખીશું? જવાબદારી બાજુ. તો જોજો આનું પ્રેઝન્ટેશન કેવી રીતે થશે. કારીગર અકસ્માતનો દાવો, કેટલાની જવાબદારી ઊભી થઈ આપણા પર? બરાબર. અને પેલી ગુલ્લક હવે મેં ક્યાં લખું? ગુલ્લક ક્યાં આવે? મૂડી દેવા બાજુ આવે ને, ત્યાં લખી દઉં મેં. બધાએ હા પાડી. મેં 2 નોંધ લખાવેલી, કોઈને યાદ છે? શું હતું એનામાં? ભાઈ જેટલી બી ગુલ્લક હોય આજ સુધીની, તે આ આસ્થાને આના 2 જણાએ મળીને બિચારીઓએ આટલા વર્ષોથી ગુલ્લકમાં પૈસા ભેગા કરેલા. કાલે સવારે ઉઠીને કોણ આવવાનું છે? સોનું. તો એ સોનુને આપણે ગુલ્લકમાંથી પૈસા વાપરવા દઈશું. આજે આ ગુલ્લકને તોડી નાખો ને વેચી કાઢો ફટાફટ અડધી અડધી. ખ્યાલ આવ્યો? તમે કોઈ વાર એવું જોયેલું કે કોઈ જવા દેવું નહીં કહેવાનું, કહી દે આપણે કોઈ મહેમાન આવવાનું હોય, બરાબર? માની લો તમારે ત્યાં છે ને કોઈ હારી ડેરી મિલ્ક પડેલી છે ફ્રીજમાં, સિલ્ક મોંઘાવાળી, અને કાલે ઉઠીને કોઈ દૂરના રિશ્તેદાર આવવાના છે ને એમના બહુ હરામી છોકરાઓ છે. તમે સિલ્કને શું કરો? ફટાફટ વેચી કાઢો ને. આટલા દિવસથી જમા કરી રાખેલી હતી ને અચાનક તો શું કરો તમે લોકો? એ સિલ્કને શું કરો? ફ્રીજમાં પડેલી છે. કારણ કે કાલે જો ઉધીને રહેવા દીધી તો એ ઉલટી તમને બી નહીં આપે, હેરો ખાઈ જાય. ખ્યાલ આવ્યો? કાં તો પછી આપશે બી તો એક જેવા 3-4 હિસ્સા કરવા પડશે ને. તો આજે રાતના ફટાફટ શું કરી નાખીએ આપણે? ખાઈ જઈએ. ખ્યાલ આવ્યો? તો સેમ વસ્તુ કારીગર અકસ્માત ને આ બધી ગુલ્લક બનાવેલી છે, આયરું અનામત ને પેલું ભંડોળ ને, આને શું કરી અહીંયા સજાઈ રાખે, અહીંયા તોડો અને પૈસા કોને કોને મળશે? તો એ જ પેલી 2 સ્ટારવાળી નોંધ મેં કરાવેલી ને, એનામાં એ જ હતું. અદ્રશ્ય મિલકતનો બી સેમ લોજિક. જેટલી બી અદ્રશ્ય મિલકત હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, એને અહીંયા જ સજાઈ રાખવાનું, એને બી શું કરી નાખવાનું? વેચી કાઢવાનું. ખ્યાલ આવ્યો ને? તો હવે મને કેવું, 4800નો આપણી પાસે ગુલ્લક હતી, એમાંથી 3200નો દાવો મંજૂર થઈ ગયો. તો હજુ બી ગુલ્લકમાં કેટલા રૂપિયા પડેલા છે? 1600 રૂપિયા પડેલા છે. 1600નું શું કરીએ? વેચી કાઢીએ. તો હવે મને કેવું,
આ ગુલ્લક આવે ક્યાં? કારીગર અકસ્માતવાળી જમા બાજુ. તો આપણે બી ક્યાં વહેંચણી કરીશું? જમા બાજુ. ખ્યાલ આવ્યો મેં કેમ જમા બાજુ? આ ઉતારો નથી થતો એટલે જમાથી ઉધાર નહીં જાય. તો હવે આ લોકોના મૂડી ખાતામાં જતો રહ્યું જમા બાજુ. અને નામ શું લખું અહીંયા? કારીગર અકસ્માત વળતર ભંડોળ. મને કે ટોટલ કેટલા રૂપિયા છે ગુલ્લકમાં? આ 1600 રૂપિયાને કયા પ્રમાણમાં વેચાશે? બહુ જ ખાસ ક્વેશ્ચન. કે ત્યાગના પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. સરસ. જૂનું પ્રમાણ શું છે આ લોકોનું? 1:1. એટલે 800 વેચી કાઢું. ચાલો ભાઈ હવે પાકા થઈ ગયા. પહેલો દાખલો છે એટલે થોડોક લોજિક વાળો તો નિયમ જ પડે, થોડોક બગાસા બી આવશે, બધું હેંગ નહીં થતા. બરાબર. ચાલો પછી 5મા હવાલા પર આવી જાઓ. 4 હવાલા આપણા કમ્પ્લીટ છે. અડધો દાખલો થઈ ગયો માની લો. રોકાણો 19,200માં આહના લઈ જશે. આનો મતલબ શું થયો? આહના લઈ જશે રોકાણો. તો રોકાણો છે કેટલાના આપણી પાસે? 20,000ના રોકાણો છે આપણી પાસે. અને આહના કેટલામાં લઈ જવાનું કહે છે? 19,200માં. તો આ સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત થઈ ગઈ? ભાઈ 20,000ની વસ્તુ તું ખાલી કેટલા રૂપિયા આપવાની વાત કરે એના બદલામાં? 200. એટલે 800 રૂપિયાનો આપણને ખોટ જતી રહેશે. તો 800 રૂપિયા સારી વાત કહેવાય? ના, આ તો આપણે વગર કામની ખોટ જતી રહી ને. અને આસ્થા કોણ લઈ જતી છે? આપણને રોકડા પૈસા આપશે. રોકડામાં વ્યવહાર થાય આપણો કોઈ દિવસ ભાગીદાર સાથે. તો આપણે શું કરીશું હવે? એના મૂડીમાંથી કાપી લઈશું 19,200 રૂપિયા. અને પ્લસ આપણને શું થઈ ગયું? ખોટ જતી રહી. હવે મને કહો, આ જે રોકાણો છે ને, આ રોકાણો અહીંયા સજાઈને લખવા પડશે આપણે. રોકાણો અહીંયા હતા, જોઉં અહીંયા હતા રોકાણો. કેટલાના રોકાણો હતા? હવે શું થઈ ગયા? આ 20,000 રહ્યા અહીંયા, માઇનસ કોણ લઈ ગયું? 20,000ના લઈ ગઈ ને. કેટલા રૂપિયાના રોકાણો બચ્યા? આનામાં સમજ તો પડી ને શું થયું? અરે 19,200 રૂપિયામાં 1 મિનિટ સમજાવું. જો મેં છું દુકાનવાળો, મારી પાસે 20,000નું શું કહેવાય રોકાણ પડેલું છે. મેં રોકાણનો ધંધો કરું, બરાબર, બધાને રોકાણ વેચું. મારી પાસે કેટલાના રોકાણ પડેલા છે? હવે એક જણ આવ્યો અને 19,200માં રોકાણ લઈ ગયો. મેં અહીંયા હિસાબ રાખું કે કેટલાનું રોકાણ હજુ મારી દુકાનમાં બચેલું છે, બરાબર. તો અહીંયા મારી પાસે કેટલાનું રોકાણ હતું? એમાંથી કેટલાનું જતું રહ્યું? હે મારા ભગવાન, 19,200 રૂપિયામાં આપણે એને આપ્યું. હવે કેટલા રૂપિયામાં આપ્યું એ પછીની વાત, પણ અહીંયા મારો સ્ટોક, હવે જો તમે અહીંયા 19,200 બતાવી દઉં તો હજુ બી કેટલાના રોકાણ આપણી દુકાનમાં પડેલા છે એમ દેખાશે? 800. તો ખરેખર આપણી પાસે 800ના રોકાણ આપણી પાસે પડેલા છે દુકાનમાં. તો આ હિસાબમાં ગરબડ આવશે ને. 20,000ના રોકાણ આપણી દુકાનમાંથી નીકળીને પેલી પાસે જતા રહ્યા. 20,000ના રોકાણ લઈ ગયા, પણ આવ્યા ખાલી કેટલા રૂપિયા? 19,200. તો ગયું કેટલાનું? પૂરેપૂરું 20,000નું જતું રહ્યું ને. તો અહીંયા મેં 19,200 ગયું એવું બતાવું કે 20,000નું ગયું એમ બતાવું? ખ્યાલ આવ્યો? તો અહીંયા કેટલાનું થઈ ગયું? એ 0. ખ્યાલ આવ્યો? મિત્રો અહીંયા છે ને પેલી રોકાણોને લઈ જાય છે, બરાબર. તો એની પાસેથી આપણે 19,200 રૂપિયા લેવા પડશે ને. તો એ છે ને એની એન્ટ્રી અહીંયા છે ને દાખલો ગણવતી વખતે આપવાની રહી ગયેલી. તો હમણાં છે ને એની મૂડીમાંથી લેવાના છે. તો મૂડીમાં જો આપીએ તો મૂડી જમા થાય, પણ મૂડીમાંથી લેવાના છે તો મૂડી ખાતામાં શું થશે? હવે ઉધાર બાજુ આહનાના મૂડી ખાતે જે છે ને નોંધ હમણાં આપવાની રહી ગયેલી. તો આગળ દાખલામાં છે ને આપણે એને નોંધ આપીશું. તો હમણાં છે ને તમે હાલમાં લખતા નહીં, હમણાં ખાલી જોઈ લો આખો દાખલો, પછી ખ્યાલ આવી જશે. અને હા, જે પેલું 800 રૂપિયાનું આપણને નુકસાન થયું ને, તે આપણાથી નુકસાન ક્યારે પુનઃમૂલ્યાંકનમાં બતાવવાનું કે નફા નુકસાનમાં? કે જ્યારે આપણી પાસે કોઈ ગુલ્લક નહીં હોય. અહીંયા તો આપણી પાસે રોકાણ વધઘટનો ફંડ આપણી પાસે પડેલું છે ને. તો આ 800 રૂપિયાનો લોસ છે એ આપણે ક્યાંથી રિકવર કરી લઈશું? પેલા રોકાણ વધઘટ ફંડમાંથી. તો પહેલાં ફંડમાંથી આપણે પૈસા રિકવર કરી લઈશું ને, તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં એને નુકસાન બતાવવાની જરૂર નથી, કેમ કે એ પૈસા તો આપણે ક્યાંથી રિકવર કરી લેવાના છે? તો ભાઈ પહેલાં ફંડમાંથી. દાખલામાં આગળ જઈને છે ને બધું ખ્યાલ આવી જશે. ખાલી હમણાં તમે લખતા નહીં, કારણ કે છેકછાક થશે. તો એકવાર ખાલી આખા દાખલાને જોઈ લો. ચાલો, આ હવાલો પૈતો આપણો. હવે આગળનો હવાલો કયો છે? રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધાયેલ નથી, તો નોંધી કાઢીએ.
હવે મને એક વસ્તુ કહો, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ એટલે મળવાની બાકી આવક કહેવાય. મળવાની બાકી આવક એટલે મિલકત. મળવાની બાકી આવક કેટલી? 2400. સારી વાત છે. મળવાની બાકી છે. મળવાની બાકી આવક ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. મળવાની બાકી આવક કેટલી? જો આનામાં છે ને મને સ્ટીલ કન્ફ્યુઝન છે પોતે રોકાણો ખાતે, કારણ કે કોઈ બી આપણને નુકસાન જાય આપણે ક્યાં લખાય? અને જો કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી હોય ને તો ભલે અહીંયા લખે તો ચાલે, ભાઈ ખર્ચો ચૂકવવાનો છે પણ ચૂકવ્યો નથી તો હવે અહીંયા નોંધ કર. પણ હાલમાં આનામાં એટલે આપણે છેકેલું જ રાખીએ, બરાબર. રોકાણોમાં 800નું જે ગયેલું આનામાં ખ્યાલ આવ્યો. આનામાં મળવાના બાકી છે. જો કંઈ મળવાનું બાકી હોય, ચૂકવવાનું બાકી હોય તો આજે ભલે અહીંયા પુનઃમૂલ્યાંકનમાં લખી દો. ખ્યાલ આવ્યો ને? ચાલો પછી આગળનું. આની બંને અસર આપી દીધી મેં, અહીંયા બી ને અહીંયા બી. પછી આગળનું શું છે? લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલી નથી. ચાલો ભાઈ, આ તો ગજબની વાત થઈ ગઈ. પેલી વાત તો આ હુંડીઓવાળા વ્યવહાર તમને ખબર પડે આનામાં શું થાય આખી ગેમ. મેં હુંડી વસ્તુ તમને કરાવેલી છે મેં પાછી એકવાર કરાવું રિવિઝન. હુંડી એટલે શું? તો ભાઈ જો મારા માથા પર દેવું હોય તો દેવી હુંડી, મેં કોઈને આપેલી હોય તો શું કહેવાય? દેવી હુંડી. અને મેં જો કોઈની પાસેથી હુંડી લીધેલી હોય, લેણી હુંડી. ખ્યાલ આવ્યો? હવે આ કોઈ મને જો હુંડી આપી જાય તો મેં શું કરું? ખેતી કરું એનાથી પૈસાનું ઝાડ. શું કરા મેં એનું? મારી પાસે રાખાય હુંડીને, એ મેં હુંડીનું શું કરા ભાઈ? મને તો શું જોઈએ? રોકડા. તો મેં આ હુંડીને શું કરા? મારી બેંકને આપા કે હે બેંક પેલા ફલાણા ઢીંગરાએ મને હુંડી આપી. તો મારી બેંક શું કરશે ખબર? એની બેંક પાસે જશે અને એના ખાતામાં જોશે કે કેટલા રૂપિયા છે. એમાંથી એણે જેટલા લખેલા હશે ને હુંડીમાં એટલા એના ખાતામાંથી કાઢીને મારી બેંક મારા ખાતામાં જમા કરશે. ખ્યાલ આવ્યો? સીધો હિસાબ છે. તો કોઈ મને હુંડી આપે તો મારા ગલ્લામાં પૈસા આવે કે મારા બેંક અકાઉન્ટમાં પૈસા આવે? ખ્યાલ આવ્યો ને? સિમ્પલ વસ્તુ છે. હવે જો શું થયેલું છે હવાલામાં, લેણદારોએ લખેલી દેવી હુંડી. લેણદારોએ લખેલી એટલે લેણદારો એટલે કેવા માણસો? જે પૈસા લેવાના છે કે જે લોકો પૈસા દેવાના છે? અને એ લોકોએ લખેલી એનો મતલબ કે આપણા માથા પર દેવું એટલે આપણે એ લોકોને આપી હશે દેવી હુંડી. દેવું એટલે દેવી હુંડી આપણે આપી હશે એ લોકોને. તો જોજો શું થયેલું છે. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલી એટલે આપણે સ્વીકારેલી એટલે મેં પહેલાંને કીધું હે લેણદાર 2000 રૂપિયાનું મેં તને લખી આપું. હા ને? તો એ લખી એટલે એરો આપણને લખી આપે કે 2000 રૂપિયા તારે આપવાના છે. મેં સિગ્નેચર કરીને એને આપી દઉં એટલે મેં સ્વીકારેલી. તો મેં એક્સેપ્ટ કરેલું કે હા ભાઈ 2000 અને મેં એને હુંડી આપી દીધી. તો લેણદારની બેંક મારા બેંકમાં જશે અને મારા ખાતામાંથી કાઢીને લેણદારના ખાતામાં નાખી દેશે પૈસા. તો મારી માટે જાવક છે આ. ખ્યાલ આવે છે? તો શું થયેલું છે? પણ સ્વીકારેલી જે ચોપડે નોંધેલી નથી. હવે શું થઈ ગયું? આ મેં ચોપડામાં નોંધવાનું ભૂલી ગયું. ચોપડામાં શું એન્ટ્રી થતે જો મારે કરવાની રહેતે? માની લો લેણદાર છે ને, મેં કીધું હે લેણદાર આ લે તારા 2000 બરાબર, આ મેં તને આપી દીધી હુંડી. હવે મારી પાસે આવતો નહીં, આ તું તારો હિસાબ ક્લિયર બરાબર. મેં આપી દીધા પૈસા. હવે મારે ઘરે આવીને પાછું તરત મેં એને કર્યું. હવે મારે પાછું એરો જાય એટલે મારે શું હિસાબ કરવાનો? હવે મેં લેણદારનું લિસ્ટ બનાવેલું હશે, લેણદારનું ટોટલ માર્યું હશે કે ટોટલ 1 લાખ રૂપિયાના લેણદારો છે આપણા માથા પર. તો એમાંથી આ 2000 રૂપિયાના હવે રહેશે. હુંડી આપી દીધી. તો મારે લેણદારોમાંથી શું કરવું જોઈએ? હવે હુંડીઓ તો ભાઈ લેણી હુંડી તો મેં કોને દેવી હુંડી મારા માથા પર છે એનું બી લિસ્ટ બનાવેલું હશે. તો ઓલરેડી આટલી હુંડી મારે ચૂકવવાની છે. એમાં આ 2000ની બી હવે આવી ગઈ. તો લેણી હુંડીમાં શું કરવાનું હોય મારે? ક્લાસની સૌથી હોશિયાર વિદ્યાર્થી બી આવો જવાબ આવે શું કરવાનું? આ લોકોથી હું આશા રાખું? પેલા ચેતનને જો દયા આવે મને મૂળ જોઈને. મને ખબર છે થોડુંક ઉપરથી જતું હશે. જો સિમ્પલ વસ્તુ દેવી હુંડી એટલે આપણા માટે શું કહેવાય? જવાબદારી કહેવાય ને. એક બાજુ શું થતું છે કે ભાઈ લેણદાર ઘટી ગયા આપણા. મેં ચેક આપી દીધો, એનું મૂળું બંધ કરી દીધું. હવે આપણી લેણદારોના લિસ્ટમાં એ આપણા લેણદારોના વોટ્સઅપ ગ્રુપમાં એને રાખું કે એને કાઢી મૂક નાખું? ભાઈ તું નીકળ, તારા 2000 રૂપિયાની હુંડી પકડ અને આજ પછી અમને મૂળું નહીં બતાવતો. એટલે પછી જ્યારે બનશે ત્યારે ઠીક, અત્યારે આખું જ્યાર સુધી નહીં પણ ત્યાર સુધી નહીં. એટલે હવે લેણદારો કેવા થઈ ગયા?
તો મારે સૌથી પહેલું કામ શું કરવાનું, લેણદારમાંથી માઇનસ. હવે આ એને હુંડી આપી મેં, તો આવી મેં જેટલાને હુંડી આપું એ લોકોનું લિસ્ટ બનાવીને મેં એક શું બનાવેલું હોય, એક એને જે આપી એ કઈ હુંડી કહેવાય, દેવી હુંડી. તો દેવી હુંડી મારા માથા પર શું કહેવાય? હવે જેટલી દેવી હુંડી એટલી જ રહેશે કે હજુ 2000ની એડ થઈ જશે? તો દેવી હુંડી, તો દેવી હુંડીમાં શું કરવાનું આપણે? લેણદારોમાં હૈસ. ખ્યાલ આવ્યો? આ વસ્તુ છે ને નહીં સમજે કોઈ, નહીં સમજે જલ્દી, તો ધીરે ધીરે પચાવજો. શું થયું ખ્યાલ આવ્યો આનામાં? મેં એને હુંડી આપી પણ મારા ચોપડામાં લખવાનું ભૂલી ગયો. તો મારા ચોપડામાં કઈ કઈ જગ્યાએ મારે લખવાનું આવે? હમણાં જ મેં કીધું જસ્ટ. કઈ બે જગ્યાએ મારે લખવાનું? એ બધું છોડો, બંને મૂડી દેવા, એક પ્લસ થશે એક માઇનસ થશે એટલે સરબર. એ બધું છોડો, કોના કોનામાં પ્લસ માઇનસ થશે? એક તો મેં ને ભાઈ હુંડી પકડાઈ દીધી, એનું મોઢું બંધ કરી દીધું. તો હવે લેણદારોની લિસ્ટમાં એરો રહેશે. તો પહેલું કામ શું કરવાનું? પહેલી એન્ટ્રી શું કરવાની? ભાઈ ચોપડામાં નથી લોહીધું તો લખ, લેણદારોમાંથી શું કરે ને? માઇનસ. બીજું શું કરવાનું? ભાઈ બહુ બધી દેવી હુંડી છે મારી પાસે, એમાં 2000ની પાછી નવી મહેમાન આવી એને, એટલે બહુ બધા ચૂકવવાના છે, એમાં 2000 બી ચૂકવવાશે ને, આપણા ખાતામાંથી બધા કપાવવાના છે, તેમાંથી આ 2000 બી કપાવવાના છે. ખ્યાલ આવ્યો? તો આ 2000, તો દેવી હુંડીમાં શું કરવાનું? તો મને હવે કેવું, આનામાં પાછું હવાલો વાંચો, શું કીધું છે જો. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલી, જે ચોપડે નોંધેલી મેં એક્સેપ્ટ કરી લીધું પણ મારા ચોપડામાં લખવાનું ભૂલી ગયો. કઈ કઈ બે જગ્યાએ મેં એન્ટ્રી આપું ને શું એન્ટ્રી આપવાની? માઇનસ અને દેવી હુંડીમાં પ્લસ. ખ્યાલ તો આવ્યો ને? બરાબર. એક કામ કરો, જો એવું લાગે ને ઉઠી જવાનું, મેં કંઈ બોલા નહીં, એમ વિડીયો ચાલુ રાખવાનો, એકવાર મસ્ત ઉઠી જવાનું, 4-5 વાર જમ્પ કરી લેવાનું, પાણીથી મોઢું ધોવાનું, ધોઈ લેવાનું. એવું લાગે કે મેં બહુ વધારે ઊંઘમાં જતો છું, હા રાઉન્ડ મારી આવવાનો. આપણે એવું હોય તો 5 મિનિટ બ્રેક રાખીશું આ દાખલો પતે એટલે પછી બીજો દાખલો સ્ટાર્ટ કરીશું. પણ શાંતિથી આનામાં છે ને એક્ટિવ રહેજો. ખ્યાલ આવ્યો હવાલામાં? ચાલો ભાઈ હાઈ. હવે ચોપડે નોંધ કરેલ નથી તો કરીએ ભાઈ. લેણદારને પકડીને લાવો મારી પાસે. ચાલો ક્યારનો હેરાન કરતો છે. લેણદારો કેટલાના છે? 12000. શું આ 12000 જ રહેશે? આનું બોલતી બંધ કરાવી દીધી ને હુંડી આપીને, તો માઇનસ શું કરીશું? નહીં નોંધેલ દેવી હુંડી. તો 12. હવે લેણદારો ખરેખર મારા કેટલાના રહેશે? સરસ. ખ્યાલ આવ્યો? હવે દેવી હુંડીને પકડી લાવો. દેવા બાજુ દેવી હુંડી એટલે અહીંયા જ આવશે એ બી. દેવી હુંડી છે મારી પાસે ટોટલ, એટલે કે 6000 રૂપિયા મેં પ્રોમિસ કરી ચૂકેલો છું, એટલે 6000ના ચેક આપી ચૂકેલો છું. એમાંથી હજુ કેટલાનો ચેક આપ્યો પેલાને? તો ખાલી 6000ના ચેક છે કે હજુ એક ચેક આપ્યો? તો પ્લસ કરું ને, તો પ્લસ નહીં નોંધેલ દેવી હુંડી કેટલા? મને કેવું કેટલાનું છે આ? ખ્યાલ આવ્યો? બંને અસર આવી ગઈ. ચાલો પછી 1 મિનિટ ના 2 અસર આપી દીધી ને બંને એક જ જગ્યાએ એવી, પણ એક પ્લસ થયું એક માઇનસ થયું એટલે બંને અસર આવી ગઈ. ખ્યાલ આવ્યો આનામાં? આના પછીનો હવાલો ફટાફટ. હવાલા નંબર 8. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. પહેલાં તો જમીન મકાનનો હવાલો છે, તો જમીન મકાનને ઉચકીને મારી પાસે લાવો. જમીન મકાન છે 40000નું. આપણા ચોપડામાં કેટલાનું લખેલું છે? 40000. કે ચોપડે કિંમત છે ને એ બજાર કિંમત કરતાં 20% ઓછી છે. લોકોએ મને શું કીધું કે તારા ચોપડામાં 20% કિંમત કેવી છે? એટલે માર્કેટમાં 100 રૂપિયા બોલાવતા હોય તો મારામાં કેટલા છે? બિલકુલ એક્ટિવ નથી, એકદમ તદ્દન ગેલા ગુજરેલા. નથી કરવું? બ્રેક જોઈએ? પણ મને જોઈએ પછી આ એકદમ ધ્યાન જોઈએ, બ્રેક આપવા માટે રેડી. બ્રેક જોઈએ ભાઈ? તો એકદમ મરેલાની જેમ નહીં, એક્ટિવ રહ્યો ને થોડા. જમીન મકાન કેટલાનું છે મારા ચોપડામાં લખેલું? આપણી માની લો એકદમ હાઈવે ટચ જમીન છે 40000 રૂપિયાની, બરાબર. તો હવાલામાં શું કીધું છે ખબર? બજારમાં વધારે બોલાતી છે કિંમત કે ઓછી બોલાતી છે? સરસ, ઓછી. વાંચો હવાલો ધ્યાનથી. જમીન મકાનની ચોપડે કિંમત છે ને એ બજાર કરતાં ઓછી છે. કેટલી ઓછી છે? 20%. એનો મતલબ જો બજાર કિંમત છે, બકી લખું બજાર કિંમતની જગ્યાએ,
બજાર કિંમત કેવી છે? 20% ઓછી. એનો મતલબ કે બજાર કિંમતમાંથી -20% કરી નાખું તો ચોપડામાં શું મળશે ખબર? તો અહીંયા શું મળશે? ચોકી. ચોકી એટલે બજાર કિંમત કરતાં 20% ઓછી તો શું બની જાય? એનો મતલબ કે બજાર કિંમત જો 100 હોય તેમાંથી જો 20 ઓછી કરી નાખીએ તો ચોપડે કિંમત કેટલી છે? 80. આ એક પદ બન્યું. આ દાખલો, આ હવાલો બી પહેલી વાર આવ્યો છે એટલે એકદમ ધ્યાન આપજો. બજારમાં ફલાણી ઢીકણી કિંમત છે પણ મેં એના કરતાં 20% ઓછી લખી અને ઓછી મને ખબર છે કે કેટલી લખી? ચોપડે કિંમત આપણને ખબર છે ને. આનામાં પદમાં ખ્યાલ આવ્યો? શું થયું? અને નીચે લખું જો મને ખબર છે, નિયમ જ પડે એકદમ શાંતિથી, એકદમ ધીરે જ અને પચાવો. બજાર કિંમતમાંથી જો 20% ઓછા છે તો શું 20% ઓછા જો કરી નાખીએ તો આપણને શું મળી જશે? એટલે અહીંયા 20 આપણને ખબર છે. ચોપડી કિંમત કેટલા ટકા છે? કેટલા ટકા? ટોટલ બજાર કિંમત છે 100%. એમાંથી 20% ઓછા એટલે આપણા ચોપડામાં કેટલા છે? કે બજાર કિંમત કેટલી છે? 100%. બજારમાં 100 જો બોલાતા હોય તો આપણે કેટલા લખેલા છે? 80. 20% ઓછા લખ્યા આપણે. આવી રીતે પદ બનાવી નાખવાનું. પહેલાં કોઈ બી દાખલો હોય, કોઈ બી હવાલો હોય, જેવું કહે ને કે બજાર કરતાં 20% ઓછા લખેલા છે તો બજારમાં 100 ધારી લેવાના અને આપણા કેટલા ધારી લેવાના? 80. આપણું શું બની જાય ખબર? પદ બની જાય. તો આપણે પછી નક્કી કરવાનું કે જો ચોપડામાં આપણને કોનું ખબર છે? બજારનું ખબર છે કે ચોપડાનું ખબર છે? ચોપડામાં કેટલા છે? જો ચોપડામાં હોય, ચોપડે કિંમત હોય 40,000. નહીં, એક મિનિટ. ચોપડે કિંમત બરાબર બજાર કિંમત. જો ચોપડામાં કિંમત બોલાતી હોય 80 તો બજારમાં કેટલા બોલાય? ચોપડામાં જો 80 બોલાતો હોય તો બજારમાં કેટલા બોલાય? કેમ મેં આ ક્યાંથી નક્કી કર્યું આવું? તો એ લોકોએ જ કહી દીધું કે બજાર કરતાં આપણા ચોપડામાં કેવા છે? 20 ઓછા, 20% ઓછા. એટલે જો ચોપડામાં 80 હોય તો બજારમાં કેટલા હોય? ક્લિયર? તો મને એક વસ્તુ કહો, જો ચોપડામાં 40 હોય તો બજારમાં કેટલા? આ પદ બની ગયું. આ પદ બની ગયું. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર આવડે આનામાં? બરાબર. તો કેવી રીતે કરવાનું? 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 તો કેટલા આવશે? પાક્કું? એનો મતલબ કે બજારમાં લોકો કેટલામાં વેચતા છે જમીનને? કેટલામાં ખરીદ વેચાણ કરતા છે? 50,000માં ભાવ ચાલતો છે અને આપણે ચોપડામાં કેટલા લખીને બેસેલા છે? એનો મતલબ કે 20% ઓછા. ખ્યાલ આવ્યો? તો હવે શું કરું મેં આને? 40 જ રહે એમ કે 50 કરું તો શું કરવું પડશે? કેટલા? સરસ. તો પ્લસ 10,000. તો હવે મને કેવું કેટલાનું ટોટલ? જમીન મારી છે 50,000. ખ્યાલ આવ્યો? હવે મને કહો આની એક જ અસર કે હજુ એક અસર આપવાની? સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? એટલે કઈ બાજુ જાઉં? શું લખું મેં? જમીન મકાન ખાતે કેટલા? હવે ઘણા 50,000 કરી આવશે ભાઈ. ખાલી કેટલાનો ફાયદો થયો આપણને? 10,000નો. ચાલો પછી શું છે? 9મો છેલ્લો હવાલો છે. ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. ચાલો ભાઈ, આ બી એક એ થઈ ગયું. વીમા પ્રીમિયમ કેટલું છે? 4800 રૂપિયા જે ચૂકવ્યું છે ને, એટલે ટોટલ કેટલું ચૂકવેલું છે આપણને ખબર છે? ના. ટોટલ કેટલા રૂપિયા વીમા પ્રીમિયમના ચૂકવ્યા એ આપણને ખબર નથી. પણ એમાંથી જે 4800 રૂપિયા છે ને તે આ વર્ષના છે કે આવતા વર્ષના છે? તો એ શું કહેવાય? અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે દેવા, આપણું દેવું કે પછી મિલકત? તો મિલકત બાજુ લખી દેવું. અગાઉથી ચૂકવેલ વિપ્રી એટલે કે વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? અને આ સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ક્યાં જઈશું? જમા બાજુ. શું લખીશું? અગાઉથી વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 4800. ખ્યાલ આવ્યો? અહીંયા આપણા બધા હવાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે કાચું સરયું ખાલી કરીએ.
ફટાફટ સૌથી પહેલું કોણ છે? મૂડી. મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં. શું લખું? બાકી આગળ લાવ્યા. આસ્થાની કેટલી છે? 76,000. અને આનાની 48,000. એટલે સોનુમાં તો નથી કોઈ. બરાબર. પછી નીચે શું છે? કારીગર, વળતર, અનામત. ઓલરેડી આપણે વેચી કીધે કાઢ્યું. રોકાણ, વધઘટ, ભંડોળ. અને આ છે ને કદાચ મેં સમજાવ્યું નથી કે આ કેમાં ભંડોળ બને, પણ એટલું ખબર પડી કે ભંડોળ એટલે કોઈને કોઈ ગુલ્લક જ હશે. તો ગુલ્લક ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. પણ હમણાં આપણે અહીંયા લખવાના છે ગુલ્લક. કાલે ઉઠીને પેલો આવવાનો છે એટલે આજે શું કરી નાખવાની? વહેંચણી કરી નાખવાની. આ કઈ બાજુ છે? તો આપણે બી ક્યાં જઈશું? આપણી પાસે રોકાણો કેટલાના હતા? 20,000ના હતા ને. તો 20,000માંથી આપણને કેટલાનું નુકસાન જતું રહેલું? તો આપણી પાસે ઓલરેડી આ એક જો આ વસ્તુ હવે મેં સમજાવી દઉં. મેં કીધેલું મેં આને સમજાવ્યું નથી રોકાણ, વધઘટ, ભંડોળ, પણ હવે સમજાવી દઉં. આપણી પાસે રોકાણ, વધઘટ, ભંડોળ કેટલા રૂપિયાનું છે પડેલું? રોકડ છે. આને રોકાણ કરો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ. રોકડ, વધઘટ, ભંડોળ નથી, રોકાણ, વધઘટ, ભંડોળ છે. રોકાણ, વધઘટ, ભંડોળ કેટલાનું છે? 1600 રૂપિયાનું. આનો શું પર્પઝ હશે? કેમ આપણે આ ભંડોળ બનાવ્યું? એના નામથી તમને શું ખ્યાલ આવે છે? રોકાણ, વધઘટ, ભંડોળ. કેમ આવું ભંડોળ બનાવવાની શું જરૂર પડી હશે? સરસ, એકદમ પરફેક્ટ જવાબ આપ્યો. ખ્યાલ આવ્યો આનામાં? હવે તમને ખબર આપણે સ્ટોક માર્કેટમાં આપણે રોકાણ કરીએ તો હમણાં ખબર કાલે જ ક્રેશ આવ્યો બહુ મોટો. એ બધું છોડો, પણ એટલું ખબર છે ને કે બહુ રિસ્કી હોય. પૈસા જાય તો બધા હમણાં જતા બી રહી, આવે તો બહુ વધારે આવી જાય. તો ઇન કેસ આપણે અલગ અલગ જગ્યાએ આપણે રોકાણ કરેલું છે, થોડા શેર ખરીદી લીધા, થોડા ડિબેન્ચર લઈ લીધા, થોડા બોન્ડ લઈ લીધા, થોડું અલગ અલગ જગ્યાએ રોકાણ કરીએ આપણે. અચાનક માની લો કે અચાનક જ આપણું ભારતનું કોઈ સાથે યુદ્ધ થઈ ગયું, બરાબર, બે દેશો વચ્ચે. તો જેટલું જ્યારે બી યુદ્ધ બુદ્ધ કંઈ થાય ને તો અચાનક સ્ટોક માર્કેટ પડી આવે. સ્ટોક માર્કેટમાં અચાનક બધા ડાઉનફોલ ચાલુ થઈ જાય ને બધાના પૈસા જતા રહી. એટલે મોટા મોટી હમણાં આટલું સમજી લો. તો અચાનક માની લો મેં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું અને અચાનક મારા 5,000 રૂપિયા જતા રહ્યા તો મારું લોસ થઈ જશે ને. તો અચાનક મેં એટલો બધો ઝટકો હું સહન કરું? તો આજની તારીખમાં મારી પાસે બહુ બધા પૈસા છે, તો મેં એક કામ કરું, ભવિષ્યમાં જો મને કોઈ લોસ જાય ને તો મેં એને રિકવર કરવા માટે હમણાંથી શું બનાવી કાઢું? એક રોકાણ, વધઘટ, ભંડોળ બનાવી કાઢું. ખ્યાલ આવ્યો? એટલે જો કોઈ બી લોસ જાય તો મેં એ પૈસા ક્યાંથી રિકવર કરી લેવા? એટલે મને ખરેખર લોસ જશે પછી. ખ્યાલ આવ્યો ને? તો આપણી પાસે 1600 રૂપિયાનું ભંડોળ હતું અને આપણને લોસ કેટલાનો ગયેલો? તો હવે આપણી પાસે એ 800 રૂપિયા મેં ક્યાંથી રિકવર કરી લીધા? તો ખરેખર મને કોઈ ખોટ ગઈ હવે? એટલે ગયેલી છે, પણ આનામાં એન્ટ્રી આપવાની જરૂર છે? નફા નુકસાન ખાતામાં ખોટ બતાવવાની જરૂર છે? ક્યાંથી આને રિકવર કરી લઈએ? વધઘટ ભંડોળમાંથી. તો ગુલ્લકમાં હવે પૈસા કેટલા બચેલા છે? તો હવે 800 રૂપિયા જ આ લોકોને વેચીશું આપણે. ખ્યાલ આવ્યો ને ભાઈ? ટોટલ 1600 હતા, એમાંથી 800 રૂપિયા પહેલાં રિકવર કરી લીધેલા. તો હવે કેટલા હતા ગુલ્લકમાં? ખાલી અહીંયા 800 જ હતા. તો એને અહીંયા ના લખતા આપણે અહીંયા લખી કાઢીએ. સેમ કયા ભાગીદારોને મળશે 800 રૂપિયા? આસ્થા અને આનાને. કયા પ્રમાણમાં? સરસ. તો 400 આપી દો બંનેને. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો હે આ હીરો. ચાલો પછી પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એટલે ક્યાં આવે? અમારા જય સર કેવી રીતે યાદ રખાવતા ખબર? અમારી પહેલી બેન્ચ પર છે ને એજુ નામનો છોકરો બેસતો, એટલે એમ સર બહુ એમ કોમેડી કરતાં કરતાં જ ભણાવતા પહેલાંથી. તો એ અમને આવી રીતે યાદ રખાડું, તો મેં તમને આવી રીતે યાદ રાખો. એજુ નામનો છોકરો હતો, ગજ્જુ નામ, અમે ગજ્જુ પંડિત કહેતા એને, બરાબર. તો એરો બહુ મસ્તી કરતા, તો સર કંઈ બી એમ ખરાબ એક્ઝામ્પલ આપો ને તેને ટાર્ગેટ કરતા. તો એને અમને આવી રીતે યાદ રાખેલું કે એજુના માથા પર જ્યારે દેવું વધી જાય ને ત્યારે એની પેન્ટ ફાટી જાય. શું થાય? ખ્યાલ આવ્યો? એજુની પેન્ટ ક્યારે ફાટી જાય? દેવું વધી જાય ત્યારે, બરાબર. હા, અમારે જય સર કહેતા. તો દેવું વધી ગયું તો શું થઈ જાય? પેન્ટ ફાટી ગયું. તો પેન્ટ ફાટી ગયું એટલે પેન્ટનો પી, ફાટી ગયોનો એફ. તો પીએફ ક્યારે? પીએફ પીએફ કઈ બાજુ આવે? દેવું વધી જાય એટલે પીએફ ને. તો દેવા બાજુ શું આવે? પીએફ. ખ્યાલ આવ્યો? એટલે ગોકુ હોય ને તો આવી રીતે યાદ રાખવાનું. દેવું પીએફ એટલે
પેન્ટ ફાટી ગયું. પેન્ટ ક્યારે ફાટે? દેવું વધી જાય ત્યારે, બરાબર. તો આપણે ક્યાં જઈશું? પીએફ એટલે દેવા બાજુ. તો અહીંયા લખીશું આપણે પીએફ કેટલા? અમે પાછું રેકોર્ડિંગમાં કહી દીધું. ચાલો કંઈ નહીં. કેટલા છે? 6400. અને એમ મેં લોજિક બી કીધેલું છે. પ્રોવિડન્ટ ફંડ એટલે ખબર તો છે ને, રિયલ લાઈફમાં હોય પેલા કામદારોનામાંથી થોડા થોડા કાઢીને અલગ રાખે. ચાલો પછી ગલખાદ અનામત. ગલખાદ અનામત એટલે ક્યાં આવે? મિત્રો આનામાં છે ને ગલખાદ અનામત જે છે તે આપણને હવાલામાં નથી આપી. જે ગયા વર્ષની ગલખાદ અનામત છે ને તે જ આપી છે. તો આપણે શું કરવાનું ખબર? તો જે જૂની ગલખાદ છે ને તો એ પાકા સરવાળામાં આપી છે, તો આપણે બી ખાલી પાકા સરવાળામાં જ મૂડી દેવા બાજુ એને લખી દેવાની. એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં પેલી નવી માઇનસ જૂની કરવાની કોઈ જરૂર નથી. ચાલો પછી લેણદારો આવી ગયા, દેવી હુંડી આવી ગઈ. પાઘડી. પાઘડીનું શું કરું? અહીંયા સજાઈને રાખવું એને અદ્રશ્ય મિલકત છે ભાઈ, વેચી કાઢો. તો પાઘડી ત્યાં કઈ બાજુ હોય? ઉધાર કે જમા? તો આપણે અહીંયા બી કઈ બાજુ લખીશું? પાઘડી. ખ્યાલ આવ્યો? કોને કોને મળશે? સરખા પ્રમાણમાં, હા ને. તો 8400 અડધા એટલે 4200. તો અહીંયા બી 4200, 4200. ખ્યાલ આવ્યો ને? પછી કોણ છે? જમીન મકાન આવી ગયું? હા ભાઈ આવી ગયું. પછી કોણ છે? યંત્રો. તો લે ભાઈ યંત્રો કેટલાના છે? 32000ના. ઓકે 32000ના. પછી કોણ છે? રોકાણો તો આવી ગયા ને. પછી છે દેવાદારો. દેવાદારો કેટલાના છે? કેટલાના છે? 25200. ઓકે પછી કોણ છે? સ્ટોક. સ્ટોક બી અહીંયા જ આવશે. સ્ટોક કેટલાનો છે? 14400. પછી કોણ છે? રોકડ. કયા? અહીંયા રોકડ એટલે અહીંયા જ સજાવવાની હોય ને, પણ એની માટે સ્પેશિયલ એક ખાતું બનાવેલું છે. એ ખાતું બંધ કરીને પછી અહીંયા લાવજો. તો હમણાં ક્યાં લખીએ? રોકડ. રોકડ કઈ બાજુથી ચાલુ થશે? સરસ. તો અહીંયા શું લખું મેં? બાકી આગળ લાવ્યા. કેટલા છે? 16000. ખ્યાલ આવ્યો? ચાલો પછી શું કરવાનું? અહીંયા સજાઈને લખું? વેચી કાઢીએ. નોંધ લખાવેલી છે મેં. કયા લેક્ચરમાં લખાવેલી આ નોંધ? બીજા લેક્ચરમાં, લેક્ચર નંબર 2માં. 2 કે 1? 2માં જ. જાહેરાત ઝુંબેશ ખર્ચ. કેટલો છે ટોટલ? કેટલા વેચી કાઢું? 1600. પછી શું છે? નફા નુકસાન ખાતું. નોંધ લખાવી એમાં નફા નુકસાન ખાતું છે ને અદ્રશ્ય મિલકત હતી, બરાબર. તો આપણે શું માનીએ હમણાં? અદ્રશ્ય મિલકત. ખ્યાલ આવ્યો? તો નફા નુકસાન ખાતાને બી શું કરીએ? જાહેરાત ઝુંબેશ ખર્ચની જેમ વેચી કાઢીએ. ઉધાર બાજુ અત્યાર સુધી જો એક વસ્તુ સમજતા છો તમે, મેં કીધું કે આને વેચી બધા ભાગીદારોમાં વેચી કાઢવાનું કે બચાઈ રાખો. તો બચાઈ રાખતા હતા ને નફા નુકસાન, એટલે પાકા સરવાળામાં હતું. પણ હવે પાકા સરવાળામાં લખતા છે આપણે એને. હવે શું કરીએ ફટાફટ? ખ્યાલ આવ્યો? ઉધાર બાજુ હતું તો ઉધાર બાજુ નફા નુકસાન ખાતું. કેટલા હતા નફો ટોટલ? 4000 કે? હા 4000. તો બંનેને કેટલા આપી દેવું? 2000. ખ્યાલ આવ્યો ભાઈ? ચાલો અહીંયા બધું કમ્પ્લીટ. હવે શું કરીએ ફટાફટ? ટોટલ.